અલ્ઝાઇમર્સ જેવી મગજની બીમારી જેમાં વ્યક્તિ ધીમે ધીમે પોતાની આસપાસના લોકોને અને સરવાળે પોતાની જાતને પણ ભૂલી જાય, એ સબ્જેક્ટ ઉપરથી સામાન્ય રીતે આપણને ઇમોશનલ અને સેન્ટિમેન્ટલ સ્ટોરીઝ મળે, રાઈટ? પણ મેં હમણાં તમિલ મૂવી જોઈ નેટફ્લિક્સ પર, મારીસન એટલે મારી જ. એમાં પણ મેઇન થીમ અલ્ઝાઇમર્સની છે. એને આખી સ્ટોરીને અલ્ઝાઇમર્સને એક થ્રિલર પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું છે અને આસપાસ એક આખી મસ્ત સસ્પેન્સ થ્રિલર મૂવી ક્રિએટ કરી રહી છે. મારીસન એટલે મારીચ, રામાયણનું કનેક્શન છે. મારીચ એટલે કે ઇમ્પોસ્ટર, એક વ્યક્તિ બીજી વ્યક્તિનો સ્વાંગ ધરી અને કંઈક પોતાનું કામ કઢાવી રહી છે. આ ફિલ્મમાં લીડ એક્ટર છે ફહાદ ફાઝિલ. એને એક આધેડ વયનો માણસ મળે છે જેને અલ્ઝાઇમર્સની બીમારી છે, જેને કોઈકે એક ઘરમાં પૂરી રાખ્યો છે અને પછી એને ત્યાંથી છોડાવે છે અને એ કહે છે કે મારે ભાઈ અહીંથી પલક્કડ નામના ગામે જવું છે, તું મને છોડી દઈશ? તો પેલો કે હા, હું છોડી દઈશ. કારણ કે ફહાદ ફાઝિલનું કેરેક્ટર અસલમાં એક ચોર છે અને એને લાગે છે કે આ બુઢ્ઢા પાસે બહુ બધા પૈસા છે, જો આપણે એને પલક્કડ પહોંચાડવાના રસ્તામાં જો એની પાસેથી એના એટીએમની વિગતો અને બધું જાણી લઈએ તો એનો બહુ બધો દલ્લો આપણને મળી શકે એમ છે. પણ એ બાઇક ટ્રીપ એમની લંબાતી જ જાય છે. સરવાળે ખબર પડે છે કે કોણ કોને લૂંટી રહ્યું છે, કોણ કોનો યુઝ કરી રહ્યું છે. આ ફિલ્મની શરૂઆતમાં એક પોલીસ વાળો હાથમાં ઉંદરિયું પકડીને જતો દેખાય છે. એ ઉંદરિયામાં ઓબ્વિયસલી ઉંદર પકડાયેલો છે અને એ એક પાણી ભરેલી ડોલમાં આખું ઉંદરિયું ડુબાડી દે છે. થોડી વાર માટે રહેવા દે છે. એને એવું લાગે છે કે ઉંદર મરી ગયો એટલે થોડે દૂર જઈને ઉંદરિયું ખોલી નાખે છે. પણ એના આઘાત વચ્ચે ઉંદરે શ્વાસ રોકી રાખ્યો છે અને ઉંદર જીવતો છે અને ઉંદર કૂદકો મારીને ભાગી જાય છે. પણ ઉંદરને ખબર નથી કે એ જે દિશામાં ભાગી જાય છે ત્યાં એક સાપ એની રાહ જોઈને બેઠો છે. અને પછી આગળ ફહાદ ફાઝિલ અને એને જે વ્યક્તિ મળે છે, આધેડ વ્યક્તિ જેને અલ્ઝાઇમર્સની બીમારી છે, એ એની રાહ જોઈને બેઠા છે. હવે એ બે જણા નેહલે પે દહેલા ટાઈપની સ્ટોરીમાં આગળ વધે છે. ફિલ્મમાં આગળ ઉપર શું થવાનું છે એનો અણસાર આપણને શરૂઆતમાં જ આપી દેવામાં આવે છે, જ્યારે ફહાદ ફાઝિલ એક થિયેટરમાં મૂવી જોવા જાય છે અને એ થિયેટરમાં ચાલી રહ્યું છે જેકી ચેનનું હુ એમ આઈ મૂવી. અને જેકી ચેનના ફેન્સને યાદ હશે કે હુ એમ આઈ મૂવીમાં જેકી ચેન પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે. તો એ જોજો, ઇન્ટરેસ્ટિંગ છે. ફિલ્મ નેટફ્લિક્સ ઉપર અવેલેબલ છે. તમિલ ફિલ્મ છે પણ હિન્દી ડબિંગ અને સબટાઇટલ સાથે અવેલેબલ છે. પ્લીઝ જોજો, મને કહેજો કેવી લાગી.